ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપને જણાવી દે કે દેશમાં એવા અનેક પરિવારો છે જેમના પુત્ર કે પુત્રી ભારતીય સેનામાં છે। આ પરિવારોને પોતાના પુત્ર અને પુત્રી ઉપર ગર્વ હોય છે, પણ ક્યારેક આ જ પરિવારમાં માતમ છવાય છે। આવી જે ઘટના ઘટી છે ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલાના ધારાના નેસ ગામે, જ્યાં રહેતા રવિરાજ ભવન ધાકડા ભારતીય સેનામાં હતા। તેમનું સપનું હતું ઇન્ડિયન આર્મી જોઈન કરી દેશની સેવા કરવાનું, સરહદો ઉપર દુશ્મનો સામે લડવાનું, અને તેઓ તેમના પિતાના એકમાત્ર સંતાન હતા। રવિરાજ ધાકડા ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા ત્યારે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી અને સારવાર બાદ તેઓ ઠીક થયા અને ફરી પાછા ઇન્ડિયન આર્મીમાં પોતાની ફરજ ઉપર હાજર થયા। પણ ત્યારબાદ એક સારવાર દરમિયાન ખબર પડી કે રવિરાજ ધાકડાને બ્લડ કેન્સર છે અને આ બ્લડ કેન્સરની સારવાર તેની ચાલી રહી હતી અને દિલ્હીની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। આજે આ જ ભારતીય જવાનનું એટલે કે અમરેલીના સપૂતની અંતિમ યાત્રા રાજુલામાંથી નીકળી ત્યારે આખું રાજુલા હિપકે ચડ્યું। હર કોઈ ગ્રામજનો, નગરજનો આ વીર શહીદ જવાનને સલામી આપવા રસ્તાની બંને બાજુ ઊભા હતા। હજારો લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા। ભારતીય તિરંગા સાથે આર્મી જવાન સ્વર્ગસ્થ રવિરાજ ધાકડાની અંતિમ યાત્રા નીકળી। તેની સાથે તેના બટાલિયનના જવાનો પણ જોડાયા। રાજુલા પોલીસે પણ પાયલોટિંગ કરી આ જવાનને સલામી આપી। આપને જણાવી દે કે શહીદ વીર જવાન રવિરાજ ધાકડાની નિધનના સમાચાર મળતા જ આજે રાજુલાના વેપારીઓએ 2 કલાક બંધ પાડ્યો। એટલું જ નહીં, રાજુલા એપીએમસી માર્કેટિંગ યાર્ડે બંધ પાડી આ વીર જવાનને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। સૌથી કરુણતા એ છે આ બાબતની કે રવિરાજ ધાકડા એકમાત્ર સંતાન હતા, એટલે પુત્ર તરીકે તેમના પરિવારમાં તેમના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા। 2 બહેનો અને તેમના ભાઈ, આ ત્રણેય ભાઈ બહેનના લગ્ન આ વર્ષે લેવાના હતા, એટલે કે લગ્નની તૈયારીઓ ચાલતી હતી અને તે પહેલા તેમની અંતિમ યાત્રા તેમના ઘરેથી નીકળી। તેમનો પાર્થિવ દેહ જ્યારે રાજુલા તેમના વતન લાવવામાં આવ્યો ત્યારે આ પરિવારનું આક્રંદ, કરુણ આક્રંદ લોકો જોઈ નહોતા શકતા। એક માં જેમણે એક પુત્રના લગ્નનું સપનું જોયું, એક માં જેમણે દેશની રક્ષા માટે પોતાના પુત્રને ભારતીય સેનામાં મોકલ્યો, તે માં માટે આજનો દિવસ સૌથી વધારે ભારે હતો। જ્યારે પાર્થિવ દેહ લાવવામાં આવ્યો ત્યારે આસપાસના લોકોએ, ગ્રામજનોએ ફુલાર અર્પણ કરી આ વીર શહીદ જવાનને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રાની શરૂઆત થઈ। અંતિમ યાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ મોટી સંખ્યામાં લોકો જોડાતા ગયા। રાજુલા પોલીસે પાયલોટિંગ કરી આ જવાનની અંતિમ યાત્રાને સલામી આપી। શહીદી વહોરનાર રવિરાજ ધાકડાને અંતિમ વિદાય આપવામાં આવી, તેમને મુખાગ્નિ આપવામાં આવી ત્યારે પિતા અને પરિવારની સ્થિતિ કદાચ કોઈ સમજી નહીં શકે। મતલબ સાફ છે કે દેશની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનાર આવા સપૂતોને આ દેશ ક્યારેય નહીં ભૂલે। બીબી ન્યૂઝ ગુજરાત પણ આ વીર જવાનને સલામી આપે છે, તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરે છે। નવા ન્યૂઝ, નવા સમાચાર માટે આપ જોતા રહો બીબી ન્યૂઝ ગુજરાત। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।